जान तेरे हाथ में 100 जन्म भी कम क्यों लागे लागे तेरे 11:30 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? આઈ હોપ બધા મજામાં સો. તો બસ અત્યારે તો એવી જોરદારની ગરમી ચાલી રહી છે અને ગરમીમાં માણસ ક્યાં બેઠો છે. પવન ગરમીમાં ના બેસાય. આવી ગરમીમાં અંદર બેસો. પવન છે તો એ પવન જોકે છે જ બરાબર છે તો દરરોજ બેસતાની ના જોઈ લે બેસું. ચલો તો ચલો એનીવેઝ આમના મૂડનું કોઈ નક્કી ના હોય. આપણે ના ના બોલી લાવ એટલે કોક વખત એવું હોય ઈચ્છા થાય કે બહાર બેસી બહાર આપણે જોયું ઓછું બેસતા બહુ જ ગરમી છે. અને અંબાલાલ કાકા આગાહી એવી છે ને કે આ સાલ તો અત્યાર સુધી ગરમી નહીં પડી ને એટલી જોરદાર ગરમી પડવાની છે. હવે જોઈએ છીએ. અને અહીંયા હવે બપોરની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે રસોઈની. તો અહીંયા આજે બની રહ્યું છે શાક. શેનું બની રહ્યું છે મમ્મી? શાક પરવરનું શાક બની રહ્યું છે વિથ બટાકા. એક બટાકો બીજું. અહીંયા લોટ બંધાઈ ગયો છે ને હવે રસોઈ બનાવી દઈશું. રસોઈ બનાવીને પછી આગળ તમને બતાવતા જઈશું. ને અમે કાલે તો જો કે બ્લોગ નહોતો લીધો પણ પરમ દિવસ અમે રાત્રે એક પાર્ટીમાં ગયા હતા. બર્થડે પાર્ટી હતી એક દાદાની. 80 વર્ષ થયા પૂરા તો એની પાર્ટી હતી, સેલિબ્રેશન હતું. બહુ મસ્ત હતું. અને ત્યાં કોણ સિંગર ને કોણ આવ્યું હતું એ તમને અક્ષય જ કહેશે. તો બોલીએ કોણ આવ્યું હતું? પરફોર્મન્સ લાઈવ પરફોર્મન્સ હતું આપણા શું કહેવાય ઓસ્માન મીર ને એમના છોકરો આમિરભાઈ. જોરદાર એકદમ બહુ મસ્ત જામ લાગી ગઈ તમે ફીલ સજી ગઈ હતી આમ. હા બધા જ કન્ટિન્યુ આમ કહેવાય ને બેસી જ રહ્યા હતા. એમ કોઈ બોર નહોતું થતું. આમ નહીંતર આમ કેવું થાય કે ચલો થોડી વાર પતી ગયું ચલો નીકળીએ એમ. કેક કટિંગ ને બધું ડન થાય એના પછી. પણ બહુ જ મજા આવી હતી. તો અમે લગભગ 12 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. 12 તો વાગી જ ગયા હતા. 11:30 સમથિંગ પોતા એટલા થઈ ગયા હતા. તો હવે હું એ જે હતું મેં થોડી વિડીયો ક્લિપ લીધી છે તો હું એ એડ કરું છું. તમે એ જુઓ. ત્યાં સુધી અમે જમવાનું રસોઈ બનાવી બધું કામકાજ બધું ડન કરીને હું તમને મળું છું. સ્વામી નારાયણ ના जान तेरे
આવો ને મન બિન જાવો ને આવો ને मेरे रंग में मुझको रंग दे धीमे धीमे रंग मस्त તો ફ્રેન્ડ્સ 11 વાગી ગયા છે રાતના ને હવે અમે ઘર સાઈડ નીકળી ગયા છીએ તો હવે ડાયરેક્ટ કાલે મળીશું સિરપમાં આવું હતું ખાટું ખાટું યા બીજી વખત લાવ્યો તો એમાં આ કડવું શની વાત આ પનીરના ફૂલ જ કહેતા હતા ને પનીરના ફૂલ પનીર હા આ પનીરના ફૂલ કહેવાય આ ડાયાબિટીસ માટે છે ને આનો યુઝ થાય પનીર એટલે પનીરના ફૂલ કે પનીરના ફૂલ એવું સમથિંગ છે મને એક્ઝેક્ટ નામ નહીં ખબર પેલામાં સર્ચ કરજે તો ખ્યાલ આવી જાય એટલે આને શું કરવાનું તમારે ઓવરનાઇટ પાણીમાં ડીપ કરીને રાખો એટલે એનો કલર કેવો આવે ખબર છે આપણે તેલ જેવું ઓકે યલો હા એવું થઈ જાય અને એના પછી પીવાનું એટલે શું ડાયાબિટીસમાં કંટ્રોલ આવે એના માટેના છે હા પણ એ તો પછી મમ્મી તો પેલું ઘડો ને એવું પીવે છે મમ્મી બધું જ પીવે પીવું ના એ પલાળું છું રાત્રે આ પીવે છે નાસ તો તો આ પૂરું કરી 2 વાટકી 2 વાટકી હા આખી વાટકી ભરેલી ઓકે
આપણે ચણી બોર આવે ને એ રીતનું અંદરથી એ રીતનું લાગે છે જો આમ અંદર ઠળીઓ ને એ રીતનું. પણ એ જેવું ડીપ થાય ને એવો કલર બદલી નાખે પાણીમાં. હવે જ્યારે ફરીથી પલાળશે ત્યારે આપણે બતાવીશું. હું ભૂલી ગઈ આ આખો વાટકો તો કોણ ત્યાં લાવી દઉં રે? આ આપણે બાજુમાં પાડોશી ખરા ને એમને આપ્યું. ઓકે. વાત થઈ હતી ને એટલે કે અમાર પડે છે એટલે આપણે જાણતા નતા કે એ આ ફૂલ કેવા આવે એમ એટલે એમને બતાયા અને પછી કે ટ્રાય કરો તમને Testing માટે આપે છે. હા કઈ ટ્રાય એનાથી recovery આવી જાય. હા તમે ટ્રાય કરો ગમે તો લાવવાના એમ. ઓકે તો મીન્સ કે મેં કીધું આવું આપણે નહીં આવતા એમ. હમ નાઇસ તો ચાલો અચ્છી બાત હે વાહ. અહીંયા 6 વાગી ગયા છે અને 6 વાગ્યા પછી પણ તડકાનો માહોલ તો હજી 6 વાગ્યા જેવું લાગતું જ નથી. તડકો તો હજી પણ અહીંયા તમે જોઈ શકો છો તડકો તો હજી પણ અવેલેબલ જ છે. અને જુઓ અક્ષય બહાર ગયા હતા તો અત્યારે આવી ગયા છે. બસ આવો માહોલ ચાલી રહ્યો છે. બસ હું કહેવા જ જતી હતી કે અક્ષય અત્યારે બહાર ગયા છે અને મમ્મી માર્કેટમાં ગયા છે પણ એટલામાં તો આવી ગયા તમે જોયું એ પ્રમાણે. તો મળીએ છીએ આપણે એમને અને આજે ડિનરમાં બનાવવાની છે પાણીપુરી. તો પાણીપુરીની તો રેસીપી આપણે આપેલી છે. એના સિવાય ગોલગપ્પા કોમ્પિટિશન ઠીક છે વ્લોગ લખશો તો એ વિડીયો પણ આવી જશે. તો જેણે જોયો ના આવે ત્યાં જઈને જોઈ શકે છે. અને પાણીપુરી આવી ગઈ છે તો જો આવી ગઈ છે ભાઈ દેખલો ભાઈ. પાણીપુરી આવી ગઈ છે. આમ ઊંચી કરીને બતાવો. ઊંચી કરીને બતાવે એમ ધાબા ઉપર મૂક્યો ના ધાબા ઉપર મૂકવા જવાની જરૂર નહીં. તો ભાઈ આપણા વાળો બંધ હતો તો બીજી જગ્યાએથી લાયા. જગ્યાએથી લાવેલા છે દેખલો કલર કરવામાં જુઓ ગાઈસ આ આપણું કામ વધારવાનું કામ છે. તો પહેલા જે રીતે ના બતાવી દેવાય ખોલીને બતાવવાની શું પકોડી એમ હવે આ છે એ બધાને ખબર આમ કરીને હું બતાવી દે કે લો ફ્રેન્ડ જોઈ લો પકોડી. બરોબર છે બરોબર. હવે આ મારું 5 મિનિટનું કામ વધારી 5 તમે. મિનિટ નથી યાર 2 મિનિટનું બી નથી. અને અત્યારે સમર હોય ને એટલે કીડીઓ પણ જલ્દી આવી જાય. કઈ વાંધો નહીં એ તો એવું છે? મને નહોતી ખબર એ. સાફ કરી દઈશ. ઘરમાં હોય એટલે વાવાઝોડા જેમ જ રહેવા અવાજ જ હોય. જો કે ના હોય તો સૂનું સૂનું પણ લાગે. મમ્મી ક્યાં ગઈ મમ્મી? મમ્મી માર્કેટમાં ગયા. જતી રહી? હાસ તો કેમ તમારે જવાનું ના તો તો? મેં ખાલી મેં કીધું હશે હજુ તો બોલો. તમારી જે 5 મિનિટ તમે કહેતા હતા હમ બગડવાની હતી એ અમે ના બગડવા દીધી. એકચ્યુઅલી વિડીયો ચાલુ હતો ને એટલે જ કરી દીધું તમે. કોને? ના ભાઈ ના અત્યારે સમરમાં કીડીઓ વધારે આવે ને એટલે વિડીયો હવે મારે વાળવું તો પડશે જ. તમે ભલે લઈ લીધું ઉઠાઈ લીધું આવું પડે બે નંબરની વસ્તુ પણ અમે કરેલું અમે પાછું એ તો ઉઠાવવામાં તો જો આમ કરીને આમ ઉઠાય એટલે બે સેકન્ડનું કામ છે. જે છે ને આમ વાળીને તો બાર લઈ વાળી જવાના. દીધું લે. ના નહીં વાળું. ના આપણે જરૂર જ નહીં. હર્ટ ના હું વાળી દઈશ ડોન્ટ વરી. તો ફ્રેન્ડ્સ અહીંયા જો ચણા બાફા મૂકી દીધા છે. હજી બટાકા બાફવાના બાકી છે તો બટાકા બાફી દઈશું. હજી પાણી પણ બનાવવાનું બાકી છે કારણ કે ફુદીનો અવેલેબલ નહોતું એટલે હવે ફુદીનો લાવીને પછી બનાવવાનું એટલે હવે બનાવીશું. તો ચલો આવું ચાલી રહ્યું છે. હજી આપણો વિડીયો એન્ડ થયો નથી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે તો કોમ્પિટિશન કરવી છે તમારે? ના ભાઈ ના દર વખત ના હોય એવું દર વખત તમે લોકો હારી જાવ ના ચાલે. હું તો ઓલવેઝ બધા ફૂડમાં હારી જાઉં કારણ કે આપણું ખાવાનું એ ટાઈપનું છે એટલે એવું રહેવાનું. કંઈ વાંધો નહીં. ચલો ચલો તો હું આ છે ને થોડું ફ્રેન્ડ્સ અહીંયા માવો રેડી થઈ ગયો છે. એક્સ્ટ્રા ડુંગળી રેડી થઈ ગઈ છે. મરચાં અને પાણી ફ્રીજમાં છે. તો પકોડી રેડી થઈ ગઈ છે. હવે જમી લઈશું. જમીને પછી મળીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા ડીશ રેડી થઈ ગઈ છે પકોડીની. તો ચલો બધા જમવા માટે અને અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.